તો જિલ્લામાં ગુજરાત એટીએસની ટીમે મોટી કાર્યવાહી હાથ ધરી। એટીએસની ટીમે સુરતના પલસાણા તાલુકાના કારેલી ગામેથી કેફી પદાર્થો બનાવવાની ફેક્ટરી ઝડપી પાડી। કારેલી ગામે પતરાના શેડ પાડી નશીલા પદાર્થ બનાવવામાં આવી રહ્યા હતા। એટીએસની ટીમે 2 આરોપીઓને ઝડપી પાડવાની કાર્યવાહી હાથ ધરી હતી। એટીએસની ટીમે સમગ્ર મામલે 2 શખ્સોની અટકાયત કરી છે અને વધુ કાર્યવાહી હાથ ધરી છે। સુરતના પલસાણામાં ગુજરાત એટીએસે મોટી કાર્યવાહી કરી હતી, જેમાં એટીએસની ટીમે કારેલી ગામે કેફી પદાર્થો બનાવતી ફેક્ટરી ઝડપી પાડી। સમગ્ર મામલે એટીએસે 2 શખ્સોની અટકાયત કરી છે। તો જિલ્લામાં ગુજરાત એટીએસની ટીમે મોટી કાર્યવાહી હાથ ધરી છે। એટીએસની ટીમે સુરતના પલસાણા તાલુકાના કારેલી ગામેથી કેફી પદાર્થો બનાવવાની ફેક્ટરી ઝડપી પાડી હતી। કોણ કોણ આમાં સંડોવાયેલું છે તેને લઈને હવે સમગ્ર કાર્યવાહી હાથ ધરાશે। કારેલી ગામે પતરાના શેડ પાડી નશીલા પદાર્થ બનાવવામાં આવી રહ્યા હતા। આ વિશે વધુ માહિતી માટે જોડાયા છે સંવાદદાતા સમીર। સમીર, એટીએસની ટીમે 2 આરોપીઓને ઝડપી પાડી વધુ કાર્યવાહી હાથ ધરી છે, શું વિગતો બહાર આવી છે? ચોક્કસ સુરત જિલ્લાનો મોટો ઔદ્યોગિક એકમ ગણાય છે પલસાણા તાલુકો છે। પલસાણા તાલુકાના કારેલી ગામે ગુજરાત એટીએસે રાત્રિ દરમિયાન મોટી કાર્યવાહી કરી હતી। કારેલી ગામે બ્લોક નંબર 315ની જમીન એકમાં પતરાનો શેડ બનાવીને છેલ્લા કેટલાક સમયથી કેફી પદાર્થ બનાવાઈ રહ્યું હોવાની એટીએસને બાતમી મળી હતી। મધ્યરાત્રિએ જે કાર્યવાહી કરી હતી તે દરમિયાન કેફી પદાર્થો બનાવવાનું કેટલુંક રો મટીરિયલ પર અહીંથી મળી આવ્યું છે અને અહીંયા જે પતરાનો શેડ બનાવીને જે કામગીરી ચાલતી હતી જેનું સંચાલન જેઓ કરી રહ્યા હતા, જેની દેખરેખ કરી રહ્યા હતા, જેમાં એક કામદાર પૈકી અત્યારે 3 જેટલા ઇસમોને અટકાયત પણ કરીને એટીએસ લઈ ગઈ હોવાની હાલ માહિતી આવી રહી છે। છેલ્લા 15 દિવસથી કહી શકાય કે ગુજરાત એટીએસ દ્વારા અહીંયા આ દમો નાખવામાં આવ્યો હતો ને ચોક્કસ રીતે ખરાઈ થયા બાદ જ મધ્યરાત્રિ દરમિયાન કાર્યવાહી થતા સુરત જિલ્લાની જે કહેવાતી ગ્રામ્ય એસઓજી છે તેમજ એલસીબી સહિત સ્થાનિક પોલીસ છે તે પણ અત્યારે ઉમટી ઝડપાય છે। જી આભાર સમીર માહિતી આપવા માટે।